તમને બધાને ખ્યાલ છે કે આપણે બંધારણ વિષય છે એના માટે સરકારી સિરીઝ છે ચલાવીએ છીએ. આપણે અત્યાર સુધીમાં 7 ભાગ છે એના જોઈ ગયા છે. આજે આપણે 8મા ભાગ માટે મળ્યા છીએ. હું આશા રાખું છું કે તમે બધાએ આગળના 7 ભાગ જોયા હશે. જો તમે ના જોયા હોય તો પહેલા એ જોવો, કારણ કે તમને બધા ક્વેશ્ચનનું લેવલ ખબર પડશે અને અત્યાર સુધી 8મા ભાગ સુધી તમે જ્યારે આવશો ત્યારે તમારું પણ કોન્ફિડન્સ છે વધી જશે અને તમે મારી સાથે જ છે એ બધા ક્વેશ્ચન સોલ્વ કરશો. અને અત્યારે પણ તમારે આ કામ કરવાનું છે કે જ્યારે પણ હું તમને સ્ક્રીન ઉપર છે ક્વેશ્ચન બતાવું છું, હું બોલું છું, ત્યારે તમારે ટ્રાય કરવાની છે કે તમે એનો જવાબ છે એ વિચારો. બરાબર, સાચું ખોટું જવાબ નથી આવતું. અહીંયા તમારે ખોટું પડશે પણ એક્ઝામમાં તમને સાચું આવડી જશે. બરાબર. અને બીજું કે આપણે બધી એક્ઝામના છે બંધારણ માટેના જે ક્વેશ્ચન પૂછાયેલા છે, બરાબર, સરકારી એક્ઝામમાં એટલે કે આપણે જે ગવર્મેન્ટ એક્ઝામ માટે તૈયારી કરીએ છીએ એના માટે જે પૂછાયેલા છે એ જ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ છીએ એક્સપ્રેશન સાથે. તો ક્યારેક શું થતું હોય કે ઘણા સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચન આવતા હોય. હવે જેમ જેમ એક્ઝામ છે તમને ખબર છે કોમ્પિટિશન બહુ વધારે છે, તો સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચન છે વધતા ગયા છે, ટ્રિકી ક્વેશ્ચન વધતા ગયા છે. તો આપણે એનાથી ડરવાનું નથી, પણ એના માટે તૈયાર થવાનું છે. તમે કે છે ને કે પ્રેક્ટિસ જેટલી કરશો ને તો તમને અમુક ક્વેશ્ચનમાં એવું થાય કે નહીં આવડતું હોય ને તો પણ તમે 100 એટલા કર્યા હશે ને કે તમે એનો જવાબ છે લઈ આવશો. બરાબર, તો તમારે અત્યારે પણ એ જ કરવાનું છે મારી સાથે, કેમ કે અત્યારે આપણે 8મા ભાગમાં પહોંચી ગયા છીએ. તો તમારે બધાએ છે એ મારી સાથે જવાબ આપવાનું છે. બરાબર, ચાલો. આંતર સરકારી કરની ક્ષમતાઓ, ઇન્ટર ગવર્મેન્ટલ ટેક્સ, બરાબર, ઇમ્યુનિટીઝ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સંઘની મિલકતને રાજ્ય અથવા રાજ્યના કોઈ સત્તાધિકાર દ્વારા લાદવામાં આવેલા તમામ પ્રકારના કરમાંથી મુક્તિ મળેલ છે, પરંતુ રાજ્યની મિલકત અને આવકને સંઘના કરવેરામાંથી મુક્તિ મળતી નથી. એટલે કે એમાં શું કહેવાનું છે કે સંઘની મિલકત હોય ને એમાં જે રાજ્ય કર લગાવે ને એમાંથી એ મુક્તિ છે. એટલે કે રાજ્ય છે કર ના લગાવે સંઘની મિલકતમાં, પણ બીજામાં એવું કહેવામાં આવ્યું છે કે રાજ્યની મિલકત અને આવક છે એમાં જે સંઘ છે એ કર લગાવે છે તો એમને મુક્તિ મળતી નથી. બરાબર, તો આમાં શું થશે કે આમાં મુક્તિ મળતી નથી એવું નથી. મુક્તિ છે શું છે? મળે છે. મુક્તિ મળે છે જ્યારે સંસદ દ્વારા કોઈ પણ કાયદો પસાર કરી અને મુક્તિ આપવામાં આવે છે. બરાબર, તો આ સ્ટેટમેન્ટ છે ખોટું થશે. મુક્તિ મળતી નથી એવું નથી, મુક્તિ છે મળશે. બરાબર, 287 અનુચ્છેદમાં એવું કીધેલું છે કે સંઘ છે એટલે કે સરકાર છે, સંસદ છે, કાયદો બનાવી અને રાજ્યને મુક્તિ આપી શકે છે. અને આ વિધાન એ સાચું છે અનુચ્છેદ 285 મુજબ. બરાબર, અનુચ્છેદ 285 મુજબ છે એ સાચું છે કે સંઘની મિલકતમાં છે એ એમને કરમાં રાજ્ય છે છૂટ આપે છે, મતલબ કે કર લાદતું નથી. બરાબર, તમામ પ્રકારના કરમાંથી મુક્તિ મળેલ છે. આ વિધાન સાચું છે. બરાબર, બંધારણમાં જ આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. કેન્દ્ર અને રાજ્યના સંબંધ આવે છે ને એમાં આનો ઉલ્લેખ છે. બરાબર, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. રાષ્ટ્રીય કટોકટીની ઉદ્ઘોષણા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? એટલે કે જ્યારે પણ નેશનલ ઇમરજન્સી લાગે તો નીચેના પૈકી જે સ્ટેટમેન્ટ આવેલા છે એમાંથી કયું વિધાન છે એ સાચું છે? બરાબર, ખાસ વસ્તુ તમારે જોવાની છે કે શું સાચું છે શું ખોટું છે એ પૂછીએ. ક્યારેક આપણે ઉતાવળમાં હોય ને તો શું થશે, પાછળ તો જોઈએ જ નહીં શું પૂછ્યું છે, ને ક્યારેક પાછું પૂછ્યું હોય ને તો આટલા સ્ટેટમેન્ટ વાંચી રહીએ ને તો આપણે પાછું ભૂલી જઈએ. બરાબર, તો જ્યારે તમે પેલું શું કહેવાય છે કે OMR ભરતા હો ત્યારે જ્યારે ટીક કરો ત્યારે એકવાર કન્ફર્મ કરી લેવાનું કે સાચું પૂછ્યું છે ખોટું પૂછ્યું છે, હું શું જવાબ આપું છું. બરાબર, કારણ કે આ પેપર સેટરનું માઇન્ડ જ હોય કે પેલા સાચા પૂછે પછી વચમાં એક સાચું નથી એવું નાખી દે. બરાબર, એટલે આપણું માઇન્ડસેટ જતું જ હોય કે બધું સાચું જ. બરાબર, પણ આમાં અત્યારે આપણને શું પૂછ્યું છે? સાચું જ પૂછ્યું છે. બરાબર, ચલો. સંસદના કાયદા દ્વારા લોકસભાની મુદત એક સમયે તેની સામાન્ય મુદત કરતા 1 વર્ષ માટે લંબાવી શકાય છે. એટલે કે નોર્મલી એમાં એવું કહેવામાં આવ્યું છે કે જે સંસદની જે લોકસભા છે એની મુદત તમને ખબર જ છે બધાને કે 5 વર્ષની મુદત છે. બરાબર, 5 વર્ષની મુદત છે. તો જ્યારે નેશનલ ઇમરજન્સી લાગે ત્યારે તમે શું કરો છો? 1 વર્ષ માટે લંબાવી શકો છો. તો આ વસ્તુ તમને ખ્યાલ જ છે. ઇન્દિરા ગાંધી વાળી જે નેશનલ ઇમરજન્સી લાગી તેમાં તમને બધાને જ ખ્યાલ છે કે મુદત વધારી હતી અને પછી પાછો રિવર્સ બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો. બરાબર, આ તમને બધાને ખ્યાલ જ છે. એટલે કે આ 1 વર્ષ તમે કરી શકો છો, વધારી શકો છો. એટલે 5 વર્ષ હોય તો તમે 6 વર્ષ કરી શકો છો, પણ એક સમયે તમે 1 જ વર્ષ વધારી શકો છો, પણ વધારી શકો છો. બરાબર, ગમે એટલી વાર. લોકસભાનો કાર્યકાળ સંસદના કાયદા દ્વારા વધુમાં વધુ 3 વર્ષ માટે લંબાવી શકાય છે. એક સમયે 1 વર્ષ માટે. આ વસ્તુ તો સાચી છે. બરાબર,
એક સમયે તમે 1 વર્ષ માટે જ કરી શકો છો, પણ એવું નથી કે 3 વર્ષ માટે. આ તમે જ્યાર સુધી કટોકટી છે એ ચાલુ રહે ત્યાર સુધી તમે કરી શકો છો, બરાબર. પણ એક વખત સુધારો કરો ને ત્યારે 1 જ વર્ષ વધારવાનું. એવું નહીં કે આજે સુધારો કર્યો તો આગલા 5 વર્ષ સુધી છે આપણે કહી દીધું કે હવે 5 ની જગ્યાએ 10 થઈ ગયું. નહીં, 1 વર્ષ જ તમારે વધારવાનું છે, બરાબર. તો હવે આમાં આપણે જોઈએ તો મારું જે બીજું સ્ટેટમેન્ટ છે શું છે, ખોટું છે, બરાબર. મારી પાસે એક્ઝામમાં ટાઈમ નથી, આવું મારે ઘણી વાર થતું હોય, બરાબર. મારી પાસે ટાઈમ ના રહેતો હોય તો શું કરવાનું, જોઈ લેવાનું. 2 આવી ગયા, બરાબર. ચલો, આ નીકળી ગયું, આ નીકળી ગયું. હવે થોડોક આપણા ઉપર ભરોસો કરવાનો, બરાબર. આપણે મહેનત કરતા હોય, વાંચતા હોઈએ તો આનો જવાબ શું થઈ જશે, 2 જ થશે, બરાબર. પણ આપણે જે એલિમિનેશન મેથડ યુઝ કરીએ છીએ એમાં તમારું એક સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું છે તમને 100% તમે શ્યોર હોવા જ જો તો એલિમિનેશન મેથડ તમે કરશો, ટાઈમ બચશે અને એક્યુરેટ જવાબ આવશે, બરાબર. કોઈ ટેન્શન નહીં. હવે ત્રીજું વાંચ્યું કે ના વાંચ્યું કઈ ફરક નથી પડતો, કારણ કે ઓપ્શન પ્રમાણે આ સાચું જ આવી ગયું છે, બરાબર. ચલો, કટોકટી પૂરી થઈ ગયા બાદ લોકસભાનો કાર્યકાળ 6 માસથી વધુ સમયગાળા માટે ચાલુ રહી શકે નહીં. એટલે કે કટોકટી પૂરી થઈ ગઈ ને પછી તમે 6 મહિના સુધી જ એ તમે ચાલુ રાખી શકો છો. એના પછી તમે એનો જે લોકસભાનો કાર્યકાળ છે એ તમે વધારી શકો નહીં. કટોકટી દરમિયાન તમે સુધારો કરી 1 વર્ષ વધારી શકો છો, પણ કટોકટી પૂરા થયાના 6 મહિના પછી પૂરું થઈ જશે, બરાબર. જવાબ શું થઈ જશે, 1 અને 3, બરાબર. એલિમિનેશન મેથડ છે એ યુઝ કરવાની સ્ટેટમેન્ટ વાળા વાક્ય હોય ત્યારે ખાસ, બરાબર. ચલો, આમાં તમને કોઈ સ્ટેટમેન્ટ ખ્યાલ ના હોય ને તો પણ શું થશે કે તમને ખબર છે, આમાં મને કહી દીધું કે 3 વર્ષ માટે, તો મને ખ્યાલ જ છે કે નહીં એવું કઈ નથી. ગમે ત્યાર સુધી તમે કટોકટી ચાલુ રહે ત્યાર સુધી તમે શું કરો છો, તમે એને કરી શકો છો. હવે પછી એના પછીનું ત્રીજું સ્ટેટમેન્ટ ગમે તે હોત ને તો મને ફરક ના પડત, મને ના આવડતું હોય ને તો પણ હું જવાબ સાચો જ લઈ આવ્યો. શું? કેમ કે મેં એલિમિનેશન મેથડ યુઝ કરી, બરાબર. ચાલો, ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ચાલો, સામાન્ય ચૂંટણીથી અલગ રીતે ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવવા માટે મતદાર મંડળમાં 50% + 1, એટલે કે તમારે જો રાષ્ટ્રપતિની ચૂંટણી છે એના માટે તમારે ચૂંટાય એવું હોય તો તમારે શું જોઈએ, બીજું કઈ નહીં, 50% કરતા 1 મત તમારે જોયું એટલે તમે રાષ્ટ્રપતિ બની જાઓ. અને કોઈ પણ છે રાષ્ટ્રપતિ બની શકે, બરાબર. પણ રાષ્ટ્રપતિ તમને ખબર જ છે કે લાયકાત પ્રમાણે શું હોવો જોઈએ કે ભારતના નાગરિક હોવા જોઈએ, બરાબર. વિદેશી કોઈ પણ છે ક્યારે રાષ્ટ્રપતિ કે સુપ્રીમ કોર્ટના જજને બની ના શકે, બરાબર. ભારતના નાગરિક હોવા જોઈએ. ઉંમર મેં આગળ તમને કહી દીધી છે કેટલા વર્ષ હોવું જોઈએ, તમારે મને કમેન્ટ કરીને કહેવાનું છે. આગળના લેક્ચરમાં મેં તમને બધાની ઉંમર કહી દીધી છે, તમારે ત્યાં જોવાના છે લેક્ચર, એટલે તમને આમાં ખ્યાલ આવશે. કારણ કે હવે હું તમને જે ભણાવી દીધું છે ને એના ક્વેશ્ચન પૂછતી જઈશ, એમાંથી જ પૂછીશ, બરાબર. તમારે જવાબ આપવાનું છે. ચાલો, આ વસ્તુ તો સાચી છે, બરાબર. ચલો, રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે સંકળાયેલા તમામ પ્રશ્નો અને વિવાદોની તપાસ અને નિર્ણય એ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે, જેનો નિર્ણય આખરી ગણાશે, બરાબર. શું આ સાચું છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈ પણ વિવાદ થશે તો એનો ઉકેલ ઇલેક્શન કમિશન લાવશે, બરાબર, ચૂંટણી પંચ લાવશે? તો નહીં, એ નહીં લાવે. કોણ લઈ આવશે? સુપ્રીમ કોર્ટ લઈ આવશે. સુપ્રીમ કોર્ટ છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં. આ ક્વેશ્ચન 1 લાઇનરમાં એવી રીતે પૂછાઈ ગયો છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીના જે વિવાદ થાય છે એનો ઉકેલ કોણ લાવે છે, આ ક્વેશ્ચન પૂછાયેલા છે, બરાબર. અત્યારે આમાં તમને સ્ટેટમેન્ટમાં આપી દીધું છે, બરાબર. તમે કોઈ જીપીએસસી છે, આ પીઆઈ ના જ ક્વેશ્ચન છે, બરાબર. પોલીસ ઇન્સ્પેક્ટર બધાને ખ્યાલ જ છે એના જ ક્વેશ્ચન છે. પણ જ્યારે તમે કોન્સ્ટેબલ છે એ આપો, પીએસઆઈ આપો, બરાબર, કે કોઈ બીજી જુનિયર ક્લાર્ક કે બિન સચિવાલય કે એવું બધું તમે આપતા હો, તેમાં 1 લાઇનમાં પૂછાઈ જાય કે રાષ્ટ્રપતિની જે ચૂંટણીના વિવાદ હોય એનો ઉકેલ કોણ લાવે છે? તો સુપ્રીમ કોર્ટ, બરાબર. ચલો, તો સુપ્રીમ કોર્ટ લાવે છે. હવે હું ટ્રાય કરું, એલિમિનેશન મેથડ લાગશે તમારે મને કહેવાનું છે. તો યસ, આમાંથી 2 નીકળી ગયો, 2 નીકળી ગયું, 2 નીકળી ગયું, બરાબર. મને ખ્યાલ જ છે, હવે મારા નથી વાંચવું, જે હોય તે, બરાબર. પણ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ છીએ એટલે તમને સમજાવવા માટે, બરાબર. મતદાર મંડળ ઇલેક્ટોરલ કોલેજ અધૂરું હતું તે આધાર પર કોઈ પણ વ્યક્તિની રાષ્ટ્રપતિ તરીકે ચૂંટણી પડકારી શકાશે નહીં. એટલે કે એક વખત છે એ રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ ગઈ પછી તમે એવું ના કહી શકો કે આ મતદાર મંડળ છે આટલા લોકો ગેરહાજર હતા કે અધૂરું હતું, તો એ આધાર બનાવીને તમે એને ચેલેન્જ કરી શકતા નથી, બરાબર. તો આ વસ્તુ સાચી છે. ચલો, આનો જવાબ શું આવશે? 1 અને 3. આ મેં તમને કહી દીધું કે આમાં ચૂંટણી પંચ નહીં આવે, બરાબર. આવું બધું વાંચતા ને એટલે આમાં ક્યાંક ભૂલ થઈ જાય. આપણે ઉતાવળમાં હા બધું સાચું છે, બધું સાચું છે, પણ એક વર્ડ છે એને ચેન્જ કરી દીધું છે. ત્યાં શું આવે? હવે આ જ ક્વેશ્ચન તમને પાછો પૂછાય અને આમાં શું થશે કે અહીંયા ચૂંટણી પંચની જગ્યાએ જો સુપ્રીમ કોર્ટ મૂકી દે ને તો તમારે 1, 2 ને 3 જવાબ થઈ જાય, બરાબર. ક્વેશ્ચન સોલ્વ કરવાની વસ્તુ જ આ છે કે તમે નાનો એવો શબ્દ ફરક પડે તો જવાબ આખો બદલી જાય. જો આમાં
ચૂંટણી પંચની જગ્યાએ હવે કોઈ એક્ઝામ સુપ્રીમ કોર્ટ મૂકી દે તો શું થશે? 1, 2 ને 3 જવાબ થઈ જશે. બરાબર, ચાલો આનો જવાબ શું આવશે? મેં તમને કહી દીધું 1 અને 3, કારણ કે 2 છે ખોટું છે. ચાલો, નીચેના પૈકી કયું યુગ્મ સાચી રીતે જોડાયેલું છે? એટલે કે આ જે વિટોના જે બધા છે એ જોડકા છે એમાં સાચા કયા છે? બરાબર, ચલો. નિરપેક્ષ નિષેધાધિકાર વિટો, બરાબર, એટલે કે નિષેધ અધિકાર એટલે કે એબ્સોલ્યુટ વિટો. એમાં શું કહેવામાં આવ્યું છે કે વિધાનમંડળ દ્વારા પારિત કરવામાં આવેલ વિધેયકની મંજૂરી અટકાવી રાખવી. બરાબર, એટલે કે એબ્સોલ્યુટ વિટો શું છે? કાં તો તમે મંજૂર કરો કાં તો તમે ના મંજૂર કરો. બરાબર, એબ્સોલ્યુટ એટલે કે જવાબ જ દઈ દીધો, હા કે ના. બરાબર, તો એ સાચું છે. પછી શરતી વિટો છે એટલે કે ક્વોલિફાઈડ વિટો. ક્વોલિફાઈડ વિટો છે તે વિધાનમંડળ દ્વારા ભારે બહુમતીથી સર્વોપરી થઈ શકે છે. હવે તમને એક વાત કહી દઉં કે આ જે વિટો છે, બરાબર, આ વિટો અમેરિકામાં છે, ભારતમાં આ વિટો નથી. બરાબર, અમેરિકામાં વિટો છે, ભારતમાં એ વિટો નથી. ચાલો, પછી નિલંબનકારી વિટો એટલે કે મોકૂફ રાખવું. બરાબર, આપણે કહીએ ને કે સસ્પેન્સિવ વિટો. આમાં શું થશે? તો વિધાનમંડળ દ્વારા સામાન્ય બહુમતીથી સર્વોપરી થઈ શકે છે. આમાં શું થશે કે જ્યારે તો વિટો છે એ આપણે કે કોઈ પણ કાયદો છે કે તમારે પસાર કરાવવો હોય તો જ્યારે તમે મોકલો છો તો એમાં કંઈ પણ હોય તો તમને એકવાર પાછો મોકલે, પણ સાદી બહુમતી દ્વારા જો પસાર કરવામાં આવે તો શું થશે? એને પાછો તમારે મંજૂર કરવો જ પડશે. બરાબર, એટલે કે આ પણ સાચું છે, આ પણ સાચું છે. નિલંબનકારી વિટો એટલે કે મોકૂફ કરવું એટલે કે અટકાવવું. બરાબર, તો તમે એકવાર પાછું મોકલશો, જો તમને સાદું બહુમતીથી પસાર કરીને પાછો મોકલશે તો તમારે મંજૂર એને કરવું પડે. એમાં પછી તમે વિટો નહીં વાપરો. બરાબર, ચલો. ખિસ્સા નિષેધાધિકાર, પોકેટ વિટો. બરાબર, એટલે કે ખિસ્સામાં મૂકી દેવું, ખિસ્સામાં મૂકી દેવું. બરાબર, તો આમાં શું કીધું છે તમને કે તે સંસદ દ્વારા 2/3 એટલે કે 2/3 બહુમતી તેમજ અડધા રાજ્યોના મત દ્વારા સર્વોપરી થઈ શકે છે. હવે એવું કઈ નથી. ખિસ્સામાં મૂકવું એટલે શું થશે કે કોઈ પણ તમને બિલ આવ્યું છે કાયદો માટે સાઇન આપવા માટે, તમે નથી આપતા અને તમે એને ખિસ્સામાં મૂકી દો છો એટલે કે તમે કોઈને રિએક્ટ નથી કરતા, ના તો તમે પાસ કરો છો, ના તમે એને મંજૂર કરો છો, કે તમે એવું નથી કહેતા, તમે એને અનંત ટાઈમ માટે છે તમે મૂકી દો છો, કઈ જવાબ જ નહીં દેવાનો. બરાબર, આ તમને ખ્યાલ હોય તો જ્ઞાની જેલ સિંહે છે આ વિટોનો છે ઉપયોગ કરેલો હતો. બરાબર, તમને ખ્યાલ હોય તો પોસ્ટ ઓફિસનું બિલ હતું એમાં વાપરેલો છે આ. બરાબર, એટલે કે આ જે છે ખોટું છે, આમાં એવું કઈ નથી. આમાં શું થશે કે અનંત સમય માટે, બરાબર, કે કોઈ પણ ઇન્ફિનિટિવ ટાઈમ માટે, કોઈ ટાઈમ લિમિટ આમાં નથી. આ એટલા માટે ઘણીવાર એ પેલું થાય છે કે આમાં કોઈ ટાઈમ લિમિટ નથી. બરાબર, આ ચર્ચાના વિષય થતા હોય તો આમાં શું થશે કે આ છે ખોટું છે. પોકેટમાં મૂકવું એટલે શું થશે કે તમે એના ઉપર કોઈ એક્શન નહીં લ્યો, તમે મૂકી દેશો. બરાબર, તો આમાં 4 ખોટું છે એટલે કે 1, 2 અને 3 છે તમારો જવાબ આવશે. બરાબર, આ જીપીએસસી પીઆઈ ના ક્વેશ્ચન છે એટલા માટે તમને થોડાક લેન્ધી લાગતા હશે, પણ આમાં સિમ્પલ તમને એવી રીતે પૂછી શકે કે પોકેટ વિટો શું છે, ક્વોલિફાઈડ વિટો છે કયા દેશમાં છે? અમેરિકામાં. બરાબર, મેં તમને આગળ જ કહી દીધું ભારતમાં એ વિટો નથી. આપણે એબ્સોલ્યુટ, સસ્પેન્સિવ અને પોકેટ વિટો 3 જ વિટો છે. બરાબર, તમારે મને જવાબ આપવાનો છે કે જે વિટો પાવર છે એ રાષ્ટ્રપતિને, કેન્દ્રમાં રાષ્ટ્રપતિને મળે તો કયા અનુચ્છેદ હેઠળ મળે? આગળ આવશે એટલે હું કહેવાની જ છું. બરાબર, અને રાજ્યપાલને જે રાજ્યમાં વિટો મળે છે તો એ કયા અનુચ્છેદમાં મળે છે? બરાબર, બેયને વચ્ચે એક જ નંબરનો ફરક છે. બરાબર, એટલે કે આગળ પાછળ કરવાનું છે, તમારે મને કમેન્ટ કરીને કહેવાનું છે. ચલો, ભારત સરકારની કેબિનેટ સમિતિઓ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? કેબિનેટ કમિટી માટે કયા વિધાન સાચા છે? કેબિનેટ સમિતિઓ 2 પ્રકારની હોય છે, સ્થાયી સમિતિ અને તદર્થ સમિતિ. બરાબર, આ વસ્તુ બરાબર છે, સાચું છે. બીજું કે સ્થાયી સમિતિઓ બંધારણીય છે જ્યારે તદર્થ સમિતિઓ વૈધાનિક છે. બરાબર, સ્થાયી સમિતિઓ હોય એટલે કે સ્થાયી સમિતિઓ હોય કે તદર્થ સમિતિઓ બંને છે બાહ્ય બંધારણીય છે, કોઈ છે બંધારણીય નથી. બરાબર, તો એ 2 ખોટું છે. રાષ્ટ્રપતિ દ્વારા પ્રધાનમંત્રીની સલાહ અનુસાર આ સમિતિઓની રચના થાય છે. રાષ્ટ્રપતિ નથી કરતા, વડાપ્રધાન જ કરે છે. બરાબર, તો આ સ્ટેટમેન્ટ પણ શું થશે? ખોટું થશે. રાષ્ટ્રપતિ દ્વારા એટલે કે રાષ્ટ્રપતિ કરે છે કોની સલાહથી? પ્રધાનમંત્રીની સલાહથી. સ્ટેટમેન્ટ એવું કે છે પણ એ નથી, પ્રધાનમંત્રી જ કરી લે છે. બરાબર, પ્રધાનમંત્રી જેની રચના કરે છે. તો 2 ખોટા છે એટલે 1 છે તમારો જવાબ આવશે. બરાબર, એટલે કે માત્ર 1 છે તમારો જવાબ થશે. ચાલો નેક્સ્ટ. હવે તમને બધાને ખ્યાલ છે કે કોન્સ્ટેબલની એક્ઝામ છે એ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. નજીકમાં જે એક્ઝામ આવશે
તો તમારે અત્યાર સુધી તમે તૈયારી કરી છે, તો હવે તમારી પાસે થોડોક એવો ટાઈમ છે, તો તમારે શું કરવાનું છે, બને એટલા પેપર સોલ્વ કરવાના, કારણ કે તૈયારી તો તમે કરી ચૂક્યા છો, બરાબર. હવે તમારે જોવાનું છે કે તમારું લેવલ ક્યાં છે અને કયો સબ્જેક્ટ છે એમાં તમે થોડું આવડતું બધું હોય પણ ક્યાં તમે કન્ફ્યુઝ થાવ છો કે ક્યાં તમે સોલ્વ નથી કરી શકતા, તો અત્યારે થોડોક ટાઈમ છે તો એના ઉપર તમે કામ કરી શકો છો. એટલા માટે તમારી તૈયારીને સરળ બનાવવા માટે કરી અને જય કેરિયર ઓનલાઈન દ્વારા તમારા માટે કોન્સ્ટેબલના છે મોડલ પેપર તૈયાર કરવામાં આવ્યા છે. કેટલા પેપર તૈયાર કરવામાં આવ્યા છે? તો 20 પેપર છે તૈયાર કરવામાં આવ્યા છે, માત્ર ને માત્ર 149 રૂપિયામાં, બરાબર. હવે અગત્યની વાત શું છે કે આ જે પેપર છે એમાં એક પેપર છે ફ્રી છે, બરાબર. એટલે કે તમે આજે જ જય કેરિયર ઓનલાઈન એપ્લિકેશન છે ડાઉનલોડ કરો અને પેપર જે તમે મોક આપો છો એમાં જશો અને જે આ પોલીસ કોન્સ્ટેબલના મોડલ પેપર છે એમાં એક પેપર છે એ તમે ફ્રી છે, તમે ટેસ્ટ કરો, એમાં ટ્રાય આપો અને તમે જુઓ તમને ક્વેશ્ચનનું લેવલ કેવું લાગે છે અને તમારી તૈયારી કેવી છે એ તમે ચેક કરો અને તમે પછી કોર્સ છે પરચેસ કરો, કારણ કે દિવસો બહુ ઓછા છે. એટલા માટે કરી અને તમારી કોન્ફિડન્સ તમારું વધારવા એના માટે કરીને તમારે આ જે છે મોક તમે આપો, તો તમારી જે એક્ઝામ ટાઈમ ઉપર જે આપણને કન્ફ્યુઝન થાય છે ને એ લેવલ ઘટી જશે, બરાબર. 20 પેપર સેટ છે અને બહુ ઓછા પ્રાઇસમાં છે, તો તમે આ પરચેસ કરી શકો. અને જો બીજું કઈ ક્વેરી હોય તો તમે આ નંબર ઉપર છે કોલ કરી અને માહિતી મેળવી શકો છો, બરાબર. ચલો, લોકસભાની રચના અંગે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? લોકસભાની રચના પૈકી કયા વિધાનો સાચા છે? બરાબર. ચલો, 42માં બંધારણીય સુધારા અધિનિયમ 1976 એ 1971 ની વસ્તી ગણતરીના આધારે રાજ્યોને લોકસભાની બેઠકોની ફાળવણી સુનિશ્ચિત કરી. આ વસ્તુ સાચી છે, બરાબર. કે જે લોકસભાની બેઠકોની ફાળવણી થઈ એ 1971 ની વસ્તીના આધારે થઈ છે. બધાને ખ્યાલ છે, સિમ્પલ પૂછાયેલો છે કે અત્યારે જે લોકસભાની બેઠકોની ફાળવણી છે એ કયા વર્ષના વસ્તી ગણતરીના ડેટા ઉપર છે? તો 1971 વસ્તી ગણતરીના ડેટા ઉપર છે. આ વસ્તુ સાચી છે, બરાબર. ચલો, સન 2001 ના 84માં બંધારણીય સુધારા અધિનિયમ અનુસાર 25 વર્ષ માટે તેને સુનિશ્ચિત કરવામાં આવી હતી, બરાબર. એટલે કે આને 25 વર્ષ માટે છે ને ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું કે હવે વસ્તી ગણતરી થશે પણ લોકસભાની બેઠકોમાં કોઈ ફેરફાર નહીં થાય. પણ તમને ખ્યાલ છે કે હવે થશે 2026 પછી, તમને ખ્યાલ છે સીમાંકન પદ છે બની ગયા છે અને શું થશે કે હવે પાછું એની ગોઠવણી થશે. એટલા માટે તમને ખબર છે કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ લઈ એવા નવી સંસદ બની, તો નવી સંસદ એમનેમ નથી બની, કારણ કે વસ્તી વધી હોય તો શું થશે કે એના પ્રતિનિધિત્વ હશે, બરાબર. કે જે આપણે એમએલએ એમપી કહીએ છીએ, બરાબર. તો એ લોકો ત્યાં જશે એટલે સંખ્યા વધશે, એટલા માટે કરીને એની જગ્યા વધારવામાં આવી છે. તો આ વસ્તુ સાચી છે, બરાબર. 2001 થી 2026 તમે કરો એટલે કેટલા વર્ષથી છે? 25 વર્ષ. એટલે મેં તમને કીધું ને કે 2026 પછી હવે શું થશે? હવે ફેર ગોઠવણી થશે સીટની, બરાબર. 87માં બંધારણીય સુધારા અધિનિયમ 2003 એ 2001 ની વસ્તી ગણતરીના આધારે નિર્વાચન ક્ષેત્રનું સીમાંકન કરવાનું જણાવ્યું છે. આ વસ્તુ પણ સાચી છે કે હવે 1971 પછી શું કીધું છે કે તમે 2001 ની વસ્તી ગણતરીના આધારે તમે છે એ સીમાંકન પંચ છે અને લોકસભાની બેઠકો છે બધી નક્કી કરો, બરાબર. તો આમાં શું થશે? 3 છે એ સાચા છે, બરાબર. ચલો, નેક્સ્ટ. કોઈ વ્યક્તિએ સંસદના સદસ્ય તરીકે ચૂંટાવા માટે ગેરલાયક ઠેરવાય છે જો, બરાબર. એટલે કે એમાં એવું કીધું છે કે સંસદ સભ્ય છે એને ગેરલાયક ઠરાવવા માટે છે એ શું શું કરશે તો એને ગેરલાયક ઠરાવવામાં આવશે. આ અનુચ્છેદ 102 માં સંસદ સભ્યની લાયકાતો આપેલી છે, એમાંથી ક્વેશ્ચન છે, બરાબર. તો ભારત સરકાર અથવા તો રાજ્ય સરકાર હેઠળ કોઈ પણ લાભનું પદ ધરાવતા હોવા ન જોઈએ, બરાબર. એટલે કે લાભનું પદ છે એ ધરાવતી હોય તો શું થશે? ગેરલાયક થશે, બરાબર. એટલે કે વસ્તુ બરાબર છે કે ઓફિસ ઓફ પ્રોફિટ એ લાભનું પદ એની પાસે હોવું જોઈએ નહીં, તો એ સંસદ સભ્ય બની શકે, બરાબર. પછી એવું ના થાય કે તમે કેન્દ્ર સરકારમાં છો, તમે બરાબર માની લો કે તમે આઈએસ છો, આઈપીએસ છો, તમે સંસદ સભ્ય છો, તો આ વસ્તુ ના થાય, બરાબર. તમે શું ઓફિસ ઓફ પ્રોફિટ છો, એટલા માટે આ વસ્તુ ના થાય. મુક્ત નહીં એટલે કે નાદાર, એટલે કે જે નાદાર હોય, બરાબર, દેવાળિયું નીકળી ગયું હોય કે નાદાર ઠરાવેલી વ્યક્તિ હોય એને પણ સંસદ સભ્ય બની ના શકાય, એ પણ સાચું જ છે. નાદાર વ્યક્તિ હોય એને તમે સંસદ સભ્ય ના બની શકે, એને ગેરલાયક કરવામાં આવી જશે. કોઈ પણ હશે શું થશે કે સરકારમાં જેનો હિસ્સો છે, સરકારના કોઈ પણ નિગમો હોય, બરાબર, કે વ્યવસ્થાપક હોય કે
મેનેજમેન્ટ કરતા હોય કે મેનેજમેન્ટ એજન્ટ હોય કે એમનો ખુદનો હિસ્સો 25% કરતા હોય અથવા તો 25% જેટલો હોય તો પણ શું થશે, એ સંસદ સભ્ય માટે શું થશે, ગેરલાયક થશે. એટલે કે 25% હિસ્સો પણ ધરાવતો હોવો જોઈએ નહીં. તો આ 3 છે કન્ડિશન સાચી છે કે આ 3 કન્ડિશન હશે તો તમે ગેરલાયક ઠરશો. બરાબર. તો શું જવાબ થશે? 1, 2 અને 3. તમારો જવાબ થશે એ. બરાબર છે. વિધાનમંડળમાં બેવડું સભ્ય પદની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે? એટલે કે એમાં એવું કહેવામાં આવ્યું છે કે જે વિધાનમંડળ છે એમાં જો બેવડું એટલે કે તમે બે માની લોકસભામાં તમે ઇલેક્ટ થઈ ગયા અને રાજ્યસભામાં તમે આવી ગયા તો એ તમારું બેવડું પદ થઈ ગયું. બરાબર. તો આમાં શું થશે કે આમાં તમને આવું થતું હોય ત્યારે જ આવું મૂક્યું હોય. બરાબર. તો શું થશે કે તમે એક માં આવી ગયા તો તમે બીજામાં જશો તો તમારે અમુક દિવસમાં તમારે જાણ કરવી પડશે. તમે 2 બેઠકમાં ચૂંટાઈ ગયા તો તમારે જાહેર કરવું પડશે કે હું રાજ્યસભાની બેઠક રાખીશ કે લોકસભાની બેઠક રાખીશ. ને જો તમે આ કરવામાં નિષ્ફળ જાવ તો તમારી બંને બેઠક જશે. બરાબર. ચાલો. તો આમાં શું કીધું છે, જો કોઈ વ્યક્તિ સંસદના બંને ગૃહોના સદસ્ય તરીકે પસંદ થાય તો તેઓએ, બરાબર, એટલે તેણે કે તેણી, આપણે તેઓએ કહી દીધું, તેઓએ પોતાના કયા ગૃહમાં જોડાવા ઈચ્છે છે તે તેમને 30 દિવસની અંદર જણાવવું પડશે. બરાબર. તો આ 30 દિવસ નથી, કેટલા દિવસ છે? 10 દિવસની અંદર તમારે જણાવવું પડશે. જો તેની આ જાણ કરવામાં નિષ્ફળ જશે તો રાજ્યસભાની સીટ છે ખાલી ગણાશે. જો તમે લોકસભામાં ચૂંટાઈ ગયા, રાજ્યસભામાં ચૂંટાઈ ગયા અને તમે જાણ કરવામાં 10 દિવસમાં તમે ફેલ ગયા તો તમારી લોકસભાની સીટ જતી રહેશે. બરાબર. ચલો. જો કોઈ વ્યક્તિ ગૃહમાં 2 બેઠક ઉપરથી ચૂંટાઈ હોય તો તેણે કોઈ એક બેઠકનો વિકલ્પ આપવાનો રહેશે, અન્યથા બંને બેઠક ખાલી થશે. જો તમે કંઈ પણ ના જવાબ આપો, બરાબર, તો શું થશે, તમે રાજ્યસભા લોકસભા બંનેમાંથી તમને બરખાસ્ત. બરાબર. તમે એક પણ છે સીટ તમે રાખી શકશો નહીં. બરાબર. તો આનો જવાબ શું થશે? મેં તમને કહી દીધું કે આ 10 દિવસ છે. બરાબર. તો 2 અને 3 છે સાચું છે, 1 છે ખોટું છે. જો મને ખ્યાલ હતું તો એલિમિનેશન મેથડ કરીને પણ હું કાઢી શકું છું. બરાબર. 2 અને 3 આનો જવાબ આવશે. પછી તમને ખ્યાલ હોય કે ના હોય કે રાજ્યસભાની સીટ થાય કે આ થાય કે તે થાય. બરાબર. આ તમને ખબર છે કે 10 દિવસ અહીંયા આવશે તો શું થશે, એક કાઢી નાખો તો પણ શું થશે, તમારો જવાબ છે તમને મળી જશે. ચલો. સંસદમાં પ્રસ્તાવ બાબતે નીચેના પૈકી કયા વિધાનો યોગ્ય રીતે જોડાયેલા છે? સત્તા સૂચક પ્રસ્તાવ તે સ્વયં પર્યાપ્ત સ્વતંત્ર દરખાસ્ત છે કે જે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ જેવી અતિ મહત્વની બાબતો સાથે સંકળાયેલ છે. સબસ્ટેન્ટિવ મોશન છે એ વાત સાચી છે કે સ્વતંત્ર છે અને એ કોની સાથે સંકળાયેલ છે? તો મહાભિયોગ અને અતિ મહત્વની બાબતો સાથે સંલગ્ન છે. આ વસ્તુ સાચી છે. બરાબર. સત્તાવાળું. પછી સબસ્ટિટ્યુટ મોશન, અવેજી પ્રસ્તાવ તે એક મૂળ પ્રસ્તાવની, આમ નામ જ છે શું છે? અવેજી. અવેજી આપણે કહીએ ને કે ઘણીવાર તમે આપણે ઘણી બધી ગેમો ને એમાં તમને ખબર કે અવેજી પ્લેયર રાખવામાં આવે કે આને કંઈક થયું, હાથમાં લાગી ગયું, તબિયત ખરાબ થઈ ગઈ તો એની રિપ્લેસમેન્ટ કરીને આ લઈ આવશું, વૈકલ્પિક. બરાબર. તો આમાં શું કીધું છે કે તે એક મૂળ પ્રસ્તાવની અવેજીમાં ચલાવવામાં આવે છે. બરાબર. જેને અવેજી પ્રસ્તાવ કહીએ છીએ તે મૂળ પ્રસ્તાવના વિકલ્પની દરખાસ્ત કરે છે. સાચું છે નામ ઉપરથી જ. બરાબર. સમાપન પ્રસ્તાવ એટલે કે ક્લોઝર મોશન. સમાપન એટલે કે હવે બંધ કરો, ક્લોઝર મોશન. બરાબર. ક્લોઝ કરો. તો શું થશે? આ પ્રસ્તાવ સભ્ય દ્વારા ગૃહમાં કોઈ મુદ્દા પર ચર્ચાને ટૂંકાવવા માટે કરવામાં આવતો પ્રસ્તાવ છે. બરાબર. ક્લોઝર ને શું કહી દીધું છે? ટૂંકાવવામાં. આપણે કહીને હવે ક્લોઝ કરો બધું, એટલે કે હવે બધું બંધ કરો. બરાબર. તેમાં શું થશે? 3 સાચા છે. બરાબર. સત્તા સૂચક છે એ મહાભિયોગ જેવી કે બીજી કોઈ અન્ય અતિ મહત્વની બાબતો એની સાથે સંકળાયેલ છે. અવેજી પ્રસ્તાવ વૈકલ્પિક માટે હોય છે. ક્લોઝર મોશન છે કોઈ પણ ચર્ચા હોય એને ક્લોઝ કરવા માટે, બંધ કરવા માટે હોય છે. બરાબર. આમાં તમારે 3 છે સાચું. સંસદમાં વિધેયકો બાબતે નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે? એટલે કે કઈ સાચી છે? સાર્વજનિક વિધેયક એટલે પબ્લિક બિલ તેની ગૃહમાં દાખલ કરવા માટે 14 દિવસની નોટિસ જરૂરી છે. અહીંયા શું થશે? 14 દિવસ નહીં આવે. કેટલા દિવસ આવશે? 7 દિવસ. તો આ ખોટું છે. બરાબર. હવે ખોટું થઈ ગયું તો આ ઓપ્શન તો સાથે નીકળી ગયું. બિન સરકારી વિધેયક પ્રાઇવેટ બિલ તેને ગૃહમાં દાખલ કરવા માટે 1 મહિનાની નોટિસ જરૂરી છે. આ વસ્તુ છે સાચી છે. પ્રાઇવેટ બિલ છે એટલે કે બિન સરકારી છે એટલે કે ગેર સરકારી પણ કહેવાય કે જેને
એ સંસદ સભ્ય હોય બરાબર, પણ એ મંત્રી ના હોય. મંત્રી જે બિલ લઈ આવે ને એને આપણે સરકારી વિધેયક કહીએ, અને એ જ પાર્ટી રૂલિંગ પાર્ટીના મંત્રી ના હોય ને કોઈ સભ્ય છે બિલ લઈ આવીએ ને તો એને આપણે ગેર સરકારી કહીએ અથવા તો પ્રાઇવેટ બિલ કહીએ. જેને દાખલ કરવા માટે તમારે એટલે કે 1 મહિનાની નોટિસ છે જરૂરી છે. 1 મહિના પહેલા તમારે જાહેર કરી દેવાનું છે કે અમે આ બિલ લાવી રહ્યા છીએ, બરાબર. ચાલો આમાં શું જવાબ આવશે? બી. ચાલો હવે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન છે, તમને ખ્યાલ છે કે એની પણ ઘણી બધી જગ્યાઓ આવી છે. તો જુનિયર ક્લાર્કની જે એની જાહેરાત આવી છે એના માટે કરી અને જય કેરિયર એકેડેમી દ્વારા આનો રેકોર્ડેડ કોર્સ છે લાવવામાં આવ્યો છે અને અત્યારે 90% ડિસ્કાઉન્ટ ચાલે છે. આ જે કોર્સ છે તમને માત્ર ને માત્ર 299 રૂપિયામાં પડશે, બરાબર. આમાં શું થશે કે જે પણ સબ્જેક્ટ આપેલા છે એની તમને પીડીએફ મટીરિયલ છે તમને મળી જશે. ગણિત અને રીઝનિંગ છે એની તમને શોર્ટકટ કીઝ મળી જશે કે તમે ટાઈમ બચાવી અને એક્ઝામમાં છે એ ફોર્મ્યુલા યુઝ કર્યા વગર, જે આપણે બહુ મોટા મોટા લેન્થી ફોર્મ્યુલા યુઝ કરતા હોય ને એના વગર તમે છે ટ્રીકથી તમે સોલ્વ કરી શકો છો. અને ગણિત અને રીઝનિંગનું સોલ્યુશન પણ તમને આપવામાં આવશે, બરાબર. અને બાકી જે મેથ્સ છે, રીઝનિંગ, અંગ્રેજી, ગુજરાતી બધાના તમને વિડીયો લેક્ચર છે મળી જશે. તો જય કેરિયર એકેડેમી છે એનું જે ઓનલાઈન કોર્સ છે તમારે જો પરચેસ કરવું હોય તો તમે આ એપ્લિકેશન છે પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરો અને તમે માત્ર ને માત્ર 299 રૂપિયામાં કોર્સ છે પરચેસ કરી શકો છો. જો કોઈ તમારે ક્વેરી હોય કે તમારે બીજું કંઈક પૂછવું હોય તો તમે જે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે એ નંબર ઉપર તમે ફોન કરી અને વધારે માહિતી મેળવી શકો છો, બરાબર. ચલો ભારતીય નાણાકીય વ્યવસ્થામાં ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ અનુદાન બાબતે નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? એટલે કે આપણી જે નાણાકીય સિસ્ટમ છે, બરાબર, પૈસા આપવાની, સરકાર જે પૈસા આપે છે, ગ્રાન્ટ ને બધું આપતી હોય ને એના વિશે છે કે ફાઇનાન્શિયલ સિસ્ટમ છે એના વિશે આ બંનેમાંથી શું સાચું છે કે બંને સાચા છે કે એક પણ નહીં? તો પૂરક અનુદાન, બરાબર. જ્યારે તે વર્ષ માટે સંસદ દ્વારા કોઈ પણ એક સેવા માટે ફાળવવામાં આવેલ રકમ અપૂરતી હોય ત્યારે તમે એને મંજૂર કરો છો. એટલે કે પૂરક અનુદાન કે જ્યારે તમે ઓલરેડી એકવાર તમે કોઈ પણ યોજના માટે કે કોઈ પણ પ્લાન માટે તમે પૈસા ઓલરેડી તમે એલોટ કરી ચૂક્યા છો અને એમાં જો તમે ઘટે ત્યારે તમે તેને આપો, તેને પૂરક અનુદાન કહેવાય છે. આ વસ્તુ સાચી છે, બરાબર. પૂરક અનુદાન. વધારાનું અનુદાન ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જ્યારે કોઈ નવી સેવા માટે વધારાના ખર્ચ બાબતે જરૂરિયાત ઊભી થાય ત્યારે તમે શું કરવામાં આવશે? વધારાનું અનુદાન આપવામાં આવશે. એટલે કે કોઈ નવી સેવા તમે વચ્ચે ચાલુ વર્ષમાં એડ કરી તો તમારે શું આપવું જ પડશે ને. જે સેવા ચાલુ છે એના માટે તો તમે ઓલરેડી બજેટની ફાળવણી કરી ચૂક્યા છો, પણ તમે વધારે કોઈ નવી યોજના લઈ આવ્યા કે કંઈ પણ તમે સરકારી સ્કીમ લઈ આવ્યા તો એનો ખર્ચો થશે ને, તો તમારે આપવું પડશે. તો એ શું થઈ ગયું? વધારાનો ખર્ચ થઈ ગયો, બરાબર. એ તો સાચી વાત છે. તો આ પણ શું થશે? સાચું થશે, જેને આપણે એડિશનલ ગ્રાન્ટ કહીએ છીએ અથવા તો એક્સેસિવ ગ્રાન્ટ કહીએ છીએ, બરાબર. તો આ બંને સાચા છે. ચલો નીચેના પૈકી કયા આધાર પર ધારાકીય અધિનિયમ અથવા તો કારોબારીની બંધારણીય માન્યતાએ ઉચ્ચતમ ન્યાયાલય છે, બરાબર, ન્યાયાલય અને વડી અદાલતને પડકારી શકાય છે? એ તે સત્તાધિકારી કે જેને તેની રચી છે તેની સત્તાની બહાર છે. આ તમે ક્યારે કોઈ પણ વસ્તુ છે તમે અદાલતમાં પડકારી શકો છો કે જ્યારે જે માણસ આને રચના કરે છે એના આવતું જ નથી એના અધિકાર ક્ષેત્રમાં, બરાબર. તો તમે શું થશો? એને પડકારી શકશો. બીજું કે બંધારણીય જોગવાઈનો તિરસ્કાર કરતી હોય, બરાબર. કે ધારાકીય કે કોઈ પણ કારોબારી છે કોઈ પણ આધાર ઉપર કોઈ પણ વસ્તુ કરે છે અને એની સત્તાની બહારની હોય તો પણ તમે ન્યાયાલયમાં જઈ શકો છો અને એની જે બનાવેલું છે એમાં જે પણ જોગવાઈઓ છે એ જોગવાઈઓ બંધારણનું ઉલ્લંઘન કરતી હોય તો પણ તમે શું થશો? કોર્ટમાં એને ચેલેન્જ કરી શકશો. તો આમાં તમારો જવાબ આવશે બંને સાચા છે, બરાબર. આ બંને સાચા છે. નીચેના પૈકી કયા વિધાનો એ વિધાન પરિષદની સંખ્યા અને રચના બાબતે સાચા છે? વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા તે રાજ્યની વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યાના 1/3 કરતા વધુ રહેશે નહીં. આ વસ્તુ સાચી છે, બરાબર. 1/3 કરતા છે વધુ રહેશે નહીં. વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા ઓછામાં ઓછી 40 રહેશે. આ વસ્તુ પણ સાચી છે કે વિધાન પરિષદ જ્યારે તમે બનાવો છો ત્યારે ઓછામાં ઓછી સંખ્યા કેટલી રહેશે? 40 રહેશે. વિધાન પરિષદના કુલ સભ્યોમાંથી 4/6 ક્રમાંક સભ્યો પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે, બરાબર. આ વસ્તુ ખોટી છે, બરાબર. આમાં 1/6 છે, આ 5/6 ક્રમાંક છે સભ્યો છે એ ચૂંટાયેલા હશે
અને બીજું જે આપણે શું કહેવાય આપણે બાકીના જે સભ્યો છે એ રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરવામાં આવશે, નિમણૂક કરવામાં આવશે. રાજ્યપાલ છે એ નિયુક્ત કરશે, બરાબર, એટલે કે ચૂંટાયેલા નહીં હોય. તો આમાં શું થશે? 3 છે ખોટું છે, બરાબર. આ નીકળી જશે 2 આ, બરાબર. તો હવે શું થઈ ગયું? તમારો જવાબ શું થશે? 1 અને 2, એટલે કે સી છે તમારો જવાબ થશે. આ વસ્તુ સાચી છે. આ પણ તમારે વિધાન પરિષદની રચના છે ને એ વિધાનસભાના સભ્યો ઉપરથી થાય છે, બરાબર, કે વિધાનસભાના જેટલા સભ્યો હશે ને એના 1/3 છે તમે વિધાન પરિષદમાં બનાવી શકો છો. ઓછામાં ઓછી જગ્યા છે 40 તો હોવી જ જોઈએ, બરાબર. ચાલો, અને ચૂંટાયેલાની એમાં તમારે શું થશે કે 1/6 છે કોણ કરશે? રાજ્યપાલ છે નિમણૂક કરશે, બરાબર. જવાબ શું થશે? 2, એટલે કે 1 અને 2 તમારા સાચા થશે. કેન્દ્રીય વહીવટી તપાસ પંચ એટલે કે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? હાલમાં સમગ્ર ભારતમાં 17 કાયમી ખંડપીઠ છે, બરાબર છે. 17 કાયમી છે અને 21 છે સર્કિટ બેન્ચ છે. 21 સર્કિટ બેન્ચ છે, બરાબર. ચલો, કેટ આપણે કેન્દ્રમાં હોય તો આપણે કેટ કહીએ અને સ્ટેટમાં હોય તો આપણે સેટ કહીએ, એસેટી, બરાબર. તો આ કેન્દ્ર માટે છે. તો કેટનું અધિકાર ક્ષેત્ર છે અખિલ ભારતીય સેવાઓને કેન્દ્રીય સેવાઓ સુધી વિસ્તૃત છે. આ વસ્તુ સાચી છે કે આમાં બધા આવે, બરાબર. ઓલ ઇન્ડિયા સર્વિસના પણ જે આઈએસ આઈપીએસ ને બધા જે હોય ને એ લોકો પણ આમાં આવશે. ખાસ પરવાનગી સાથે ઉચ્ચતમ ન્યાયાલયના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સંસદના સચિવાલયના કર્મચારીઓ અને અધિકાર ક્ષેત્રમાં સમાવેશ છે. એટલે કે કહેવામાં એવું લે છે કે ઉચ્ચતમ ન્યાયાલયના અધિકારીઓ છે એટલે કર્મચારીઓ છે અને સંસદ સચિવાલયના કર્મચારીઓ છે એ પણ કેટ હેઠળ આવશે. તો એ નહીં આવે. કેટ હેઠળ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ છે એટલે કે કોણ આવશે? અખિલ ભારતીય સેવા અને કેન્દ્રીય સેવા સુધી વિસ્તૃત છે, બરાબર. તો આ શું છે? આ નહીં આવે. હવે તમે એલિમિનેશન મેથડ તમે કરશો તો તમને ખ્યાલ આવી જ જશે, બરાબર. આની હેઠળ સમાવેશ થતા નથી. તો આ કેટલા નંબર છે? 3 નંબર છે. 3 નંબર અહીંયા છે. ચલો, ગયું. આ પણ જતું રહ્યું ને આ પણ જતું રહ્યું, બરાબર. હવે મારી પાસે ટાઈમ નથી તો મારે હું ઓપ્શન 4 ના વાંચું તો પણ ચાલશે, બરાબર. પણ શું થશે? ઉચ્ચતમ ન્યાયાલયના વર્તમાન ન્યાયાધીશની અધ્યક્ષતા હેઠળની ઉચ્ચ સત્તાધિકારી પસંદગીની સમિતિના ભલામણોના આધારે એના સભ્યો છે એની નક્કી કરવામાં આવે છે, બરાબર. તો આ વસ્તુ સાચી છે. પણ એલિમિનેશન મેથડથી મેં તમને કહી દીધું કે આ 3 છે, 3માં છે એટલે કે આ 3 ઓપ્શન નીકળી જશે. તમારી પાસે ઓપ્શન સી હોય તો પછી ડરવાનું નહીં. પછી તમને આવડતું હોય કે ના આવડતું હોય તમારો ઓપ્શન એ છે ટીક કરી દેવાનો. ચાલો, ગ્રામ ન્યાયાલયો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ગ્રામ ન્યાયાલયોની સ્થાપના ગ્રામ ન્યાયાલય અધિનિયમ 2008, બરાબર. આ વસ્તુ સાચી છે કે ગ્રામ ન્યાયાલયોની સ્થાપના છે એના માટેનો અધિનિયમ છે પસાર કરવામાં આવ્યો છે. ગ્રામ ન્યાયાલય અધિનિયમ અંતર્ગત તેમની સ્થાપના કરવામાં આવે છે. આ વસ્તુ ઓપ્શન એ સાચું છે. ન્યાયાલયના પ્રમુખ અધિકારીની નિયુક્તિ રાજ્ય સરકાર દ્વારા વડી અદાલતના સલાહ સૂચન અનુસાર કરવામાં આવે છે, બરાબર. એની જે નિયુક્તિ છે એ વડી અદાલતના સલાહ સૂચન દ્વારા થશે. આ વસ્તુ સાચી છે. ગ્રામ ન્યાયાલય એ ફરતી અદાલત એટલે કે મોબાઈલ કોર્ટ છે અને તે ફોજદારી દીવાની અદાલત બંનેની સત્તા છે ધરાવે છે, બરાબર. એટલે ગ્રામ ન્યાયાલય છે એ મોબાઈલ કોર્ટ છે, હરતી ફરતી છે અને તે ફોજદારી અને દીવાની એટલે કે ક્રિમિનલ અને સિવિલ બંનેની સત્તા ધરાવે છે. તો આ વસ્તુ પણ સાચી છે, બરાબર. ગ્રામ ન્યાયાલયની બેઠક જિલ્લા પંચાયતના મુખ્ય મથકે સ્થિત હશે. ગ્રામ ન્યાયાલય જિલ્લા નહીં આવે. શું આવશે અહીંયા? તાલુકા આવશે. ગ્રામ ન્યાયાલયની બેઠક હોય છે જિલ્લા સ્તરે, વચ્ચે તાલુકા ક્યાં જશે, બરાબર. તો શું થશે? ઓપ્શન 4 છે એ ખોટો છે એટલે કે 1, 2 અને 3 છે તમારો જવાબ આવશે, બરાબર. ચલો, અનુચ્છેદ 371 અંતર્ગત રાજ્યના વિશિષ્ટ વિકાસ બોર્ડ અંતર્ગત નીચેના પૈકી કયા વિધાનો છે સાચા નથી, બરાબર. આ અનુચ્છેદ હેઠળ વિદર્ભ, સૌરાષ્ટ્ર, કચ્છ માટે અલાયદા વિકાસ બોર્ડની રચના કરેલ છે. બીજું શું કહેવામાં આવ્યું છે? તમને ખબર છે કે 371 છે એ સ્પેશિયલ સ્ટેટસ માટે પણ હોય છે, અન્ય રાજ્યો માટે. 370 છે જમ્મુ કાશ્મીર માટે હતું પણ અન્ય રાજ્યો માટે 371 છે, બરાબર. ગુજરાત માટે છે કારણ કે તમે જોયું હશે કે અહીંયા સૌરાષ્ટ્ર અને કચ્છ આવેલું છે, બરાબર. તો આ વસ્તુ સાચી છે. આ બોર્ડના અહેવાલોએ પ્રત્યેક વર્ષે સંસદ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ સંસદ સમક્ષ છે રજૂ નહીં કરે, બરાબર. આ કોને આપશે? આમાં થોડીક ઓલું છે, સાચું નથી એટલે કે આ આવશે, બરાબર, કે આ સાચું છે.
આ ખોટું છે. આ બોર્ડના અહેવાલો પ્રત્યેક વર્ષે સંસદ સમક્ષ રજૂ કરવામાં આવશે. સંસદ સમક્ષ રજૂ કરવામાં નહીં આવશે, બરાબર. રાજ્યમાં આ છે એ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. ચાલો, MPHW અને ફિમેલ હેલ્થ વર્કરની જગ્યાઓ છે અત્યારે તમને ખબર છે કે બહાર પાડવામાં આવી છે. જો તમે એની તૈયારી કરતા હો તો અત્યારે તમને રેકોર્ડેડ વિડીયો કોર્સ છે એ માત્ર ને માત્ર 499 માં 3 મહિના માટે અને 699 માં 6 મહિના માટે મળશે. આમાં સૌથી અગત્યની વસ્તુ શું છે કે જે ટેકનિકલ સબ્જેક્ટ છે ડોક્ટર દ્વારા લેવામાં આવ્યું છે, બરાબર. તો એ તમારા માટે બેનિફિટ રહેશે, તમે ઇઝીલી સમજી શકશો અને ડોક્ટર હશે એટલે તમને સરસ રીતે સમજાવશે, બરાબર. આમાં તમને વીકલી ટેસ્ટનું આયોજન પણ થશે અને ટેકનિકલ વિષય માટે લાઈવ લેક્ચરનું પણ તમને આયોજન કરવામાં આવ્યું છે કે તમારી કોઈ પણ ક્વેરી હોય તો તમે એને પૂછી શકો છો, બરાબર. આજે જ તમે જય કેરિયર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ જે કોર્સ છે એની માહિતી મેળવો. વધારે તમારે જો કોઈ પણ માહિતી જોતી હોય તો સ્ક્રીન ઉપર જે આ નંબર આપેલા છે આ નંબર ઉપર તમે ફોન કરી અને વધારે માહિતી મેળવી શકો છો, બરાબર. ચલો, પૈસા અધિનિયમ 1996 ના હેતુઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો છે સાચા છે? એટલે કે પંચાયત માટે શિડ્યુલ એરિયા માટે જે આવ્યું હતું, બરાબર, પંચાયત એક્સટેન્શન 2 શિડ્યુલ એરિયા, એના માટે જે આ લઈ આવ્યા છે એના હેતુઓમાંથી નીચેનામાંથી કઈ બાબતો સાચી છે? પંચાયત સંબંધી બંધારણની 9મી અનુસૂચિ, બરાબર. આ 9મી અનુસૂચિ છે, આ રોમનમાં લખાય ને એટલે કે આ x એટલે 10 કહેવાય ને એની આગળ 1 લખો ને એટલે શું થશે? આને 9 કહેવાય. જોગવાઈઓ એ 5મી અનુસૂચિના ક્ષેત્રને લાગુ પડતી નથી. આ વસ્તુ છે એ સાચી છે, બરાબર. પંચાયત સંબંધી એટલે કે જે 73મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો, બરાબર. 73મો બંધારણીય સુધારો છે ક્યારે કરવામાં આવ્યો તો તમારે મને કહેવાનું છે. 73મો બંધારણીય સુધારો છે એ કરવામાં આવ્યો હતો, પણ આ જે જોગવાઈઓ છે એ અહીંયા લાગુ નથી પડતી, એટલે કે એ જ એવી જોગવાઈઓ અહીંયા લાગુ કરવા માટે શું થાય, આપણે પૈસા એક્ટ લઈ આવ્યા કે પંચાયત એક્સટેન્શન ટુ શિડ્યુલ એરિયા. પંચાયતનું જે પણ છે એ એક્સટેન્શન કરવાનું એટલે કે તમારે ત્યાં સુધી લઈ જવાનું, બરાબર. તો આ વસ્તુ સાચી છે. હાલમાં 15 રાજ્યોની 5મી અનુસૂચિ ક્ષેત્રો ધરાવે છે. 15 રાજ્યો નથી. કેટલા રાજ્યો છે? 10 રાજ્યો છે. અહીંયા કેટલા રાજ્યો છે? 10 રાજ્યો છે. હવે તમિલનાડુ, કર્ણાટક, કેરળ એ 5મી અનુસૂચિના ક્ષેત્રો ધરાવે છે. શું કર્ણાટક, કેરળ તમને ખ્યાલ છે? તમે અનુસૂચિઓ ભણ્યા હશો. 12 અનુસૂચિઓ છે. 5મી, 6ઠી ટ્રિબ્યુલ એરિયા આવશે, બરાબર. આપણે ટ્રાઇબલ એરિયા આવશે, શિડ્યુલ કાસ્ટ ને શિડ્યુલ ટ્રાઇબ ને, તો તમે જે એસટી એરિયા હશે તમને ખ્યાલ હોય તો 6ઠી અનુસૂચિમાં ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, બરાબર. આવા જે વિસ્તારો છે એ તમારે એમાં સામેલ કરવામાં આવે છે. તો એમાં ક્યાંય કર્ણાટક, કેરળ, તમિલનાડુનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, તો આ પણ ખોટું છે. તો તમારો જવાબ શું થશે? માત્ર ને માત્ર 1 છે તમારો જવાબ થશે, બરાબર. એટલે કે ડી તમારો જવાબ થશે. ચાલો, નેક્સ્ટ, સંઘ રાજ્ય ક્ષેત્ર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ છે સંઘ રાજ્ય ક્ષેત્ર હતા. સંઘ રાજ્ય એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ. બહુ વધારે ડરી નહીં જવાનું, બરાબર. યુનિયન ટેરેટરીઝ હતા અને પછી શું કરવામાં આવ્યું તો પછી એને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો, બરાબર. આ તમને ખ્યાલ ના હોય ને તો પણ ચાલે. અત્યારે તમને ખ્યાલ જ છે કે મિઝોરમ છે અને અરુણાચલ પ્રદેશ છે રાજ્ય છે, બરાબર. તો અત્યારે શું કરવામાં આવ્યું છે ને રાજ્યમાં કન્વર્ટ કરી દેવામાં આવ્યું છે, બરાબર. 1961 માં ચંડીગઢ એ સંઘ રાજ્ય ક્ષેત્ર તરીકે ઘોષિત થયું અને એ અત્યારે પણ શું છે? સંઘ રાજ્ય છે. ચંડીગઢ છે એ પંજાબ અને હરિયાણાની કેપિટલ છે. બંને ઝઘડો કરતા હતા એટલે પછી રાજ્યએ શું કીધું, તમે બંને ઝઘડો કરવા એને હું મારી પાસે જ રાખી લઉં છું, બરાબર. તમને ખ્યાલ છે કે પહેલા પંજાબ વાળું ક્ષેત્ર આખું હતું ને પછી 1966 સુધીમાં તમને ખ્યાલ છે કે બંને અલગ પડી ગયા હતા, બરાબર. પંજાબી જે બોલતા હતા એ પંજાબ બની ગયું ને હિન્દી ભાષી હરિયાણવી બોલતા હતા એ હરિયાણા બની ગયું, બરાબર. હવે ચંડીગઢ છે વચ્ચે તું બંને ઝઘડો કરતા હતા એટલે કેન્દ્ર સરકારે શું કરી દીધું? કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધું. તમને ખ્યાલ છે કે અત્યારે ચંડીગઢ છે કેન્દ્ર શાસિત પ્રદેશ છે, બરાબર. મણિપુર અને ત્રિપુરા એ સંઘ રાજ્ય ક્ષેત્ર હતા અને બાદમાં તેને પૂર્ણ રાજ્યમાં પરિવર્તિત કરવામાં આવ્યા. મણિપુર અને ત્રિપુરા છે એ પહેલા કેન્દ્ર શાસિત પ્રદેશ હતા અને પછી એને શું કરવામાં આવ્યું છે? રાજ્યમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે. આ તમને ખ્યાલ હોય તો જયારે 2019માં છે જમ્મુ કાશ્મીર છે એ રાજ્ય હતું, તમને ખ્યાલ છે, બરાબર. 370 છે આપણે હટાવી 35, એમાં થોડોક ફેરફાર કર્યો. તો આપણે શું કર્યું? બધા એમ જ કહેતા હતા કે આ પહેલી વાર થયું છે કે કોઈ રાજ્ય છે કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું. આવું તમે સાંભળ્યું હશે. અત્યાર સુધી બધા રાજ્યો છે એ શું હતા? પહેલા કેન્દ્ર શાસિત પ્રદેશ હતા. કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી એ રાજ્ય બન્યા. પણ આ જમ્મુ કાશ્મીરની જે આજુબાજુ ચાઇના અને પાકિસ્તાન છે એના કારણે કરીને એની કન્ડિશન થોડીક અલગ છે. તમને ખબર છે કે LOC ને LAC છે, બરાબર. લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ અને લાઇન ઓફ કંટ્રોલ જે પાકિસ્તાનમાં છે ને LAC છે, અક્ષય ચીન વાળા ક્ષેત્રમાં છે. તો એની જે
અત્યારે જીઓપોલિટિકલ સિચ્યુએશન છે એને ધ્યાનમાં રાખીને શું કર્યું છે, એને બે ભાગમાં તોડી નાખ્યું છે, બરાબર. તો અત્યારે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ છે બે કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા છે. પણ અત્યારે આ ત્રણ સ્ટેટમેન્ટ છે શું છે, સાચા છે, કારણ કે બધા કેન્દ્ર શાસિત પ્રદેશ હતા પછી શું બન્યા છે, રાજ્ય બન્યા છે. અને હાલમાં પણ રાજ્ય છે અને ચંડીગઢ હાલમાં પણ શું છે, કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તમારે મને એવું કહેવાનું છે કે ભારતમાં અત્યારે કેટલા રાજ્યો છે અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ છે, ક્વેશ્ચન 1. બીજું કે કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશને દરિયા કિનારો મળે છે, બરાબર. ચાલો, અને ત્રીજું ક્વેશ્ચન માં કહી દો તમને કે એવું એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે કે જે 3 રાજ્યોમાં ફેલાયેલું છે, બરાબર. તમારે મને કહેવાનું છે 3 રાજ્યમાં ફેલાયેલું કેન્દ્ર શાસિત પ્રદેશ કયું છે. જો તમે સિરિયસલી તૈયારી કરતા હો તો આ જે ક્વેશ્ચનનો જવાબ મને આપજો, બરાબર. અને બાકી તમે કમેન્ટ કરજો, જો તમને ના મળે તો હું તમને કહી દઈશ, બરાબર. પણ મેપ જોશો એટલે તમને ખ્યાલ આવી જ જશે. ચાલો નેક્સ્ટ, નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલ છે. પછાત વર્ગો માટેનું રાષ્ટ્રીય આયોગમાં અધ્યક્ષ છે, ઉપાધ્યક્ષ છે અને 3 સભ્ય છે. આ વસ્તુ સાચી છે. મહિલા આયોગ માટેનું રાષ્ટ્રીય આયોગ છે, એમાં એક અધ્યક્ષ છે, એક ઉપાધ્યક્ષ છે અને 4 સભ્યો છે. આ વસ્તુ ખોટી છે. 4 સભ્યો નહીં, 5 સભ્યો છે, પણ એમાં ઉપાધ્યક્ષ છે એ ક્યાંય નથી, બરાબર. તો 2 છે નીકળી ગયું, ઉપાધ્યક્ષ આમાં નથી, તો આ જતું રહ્યું. ચલો, બરાબર. તો તમને જવાબ તો મળી ગયો છે કે માત્ર 1 અને 3. અનુસૂચિત જાતિ માટેનો રાષ્ટ્રીય આયોગ છે, એમાં અધ્યક્ષ છે, ઉપાધ્યક્ષ અને 3 સભ્યો છે. તો આ વસ્તુ સાચી છે, બરાબર. તો જવાબ શું આવશે, 1 અને 3, કારણ કે મહિલામાં ઉપાધ્યક્ષ વાળું કોઈ પદ નથી. ચાલો, હવે આટલું બધું જોઈને ડરી જ જવાનું, બરાબર, કે આ મેડમ ક્યારે વાંચી લેશું, ક્યારે પૂરું કરશું. ને જે મેં તમને શીખ્યું છે ને એલિમિનેશન મેથડ, એ તમારે યુઝ કરવાની છે, એ તમારે વાંચવાનું છે, પછી ભરોસો થોડોક રાખવાનો અને કરી દેવાનું, બરાબર. ચલો, સંસદના દરેક ગૃહમાં સંબોધન પછી રાષ્ટ્રપતિએ કરેલા વટહુકમ સિવાય ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશોને તેમના હોદ્દા પરથી દૂર કરી શકાશે નહીં, બરાબર. બીજું શું કહે છે, હોદ્દા ઉપરથી દૂર કરવાનો પ્રસ્તાવે દરેક ગૃહ તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તથા તે ગૃહના હાજર રહી અને મતદાન આપનાર ઓછામાં ઓછા 2/3 સભ્યોની બહુમતીના ટેકાવાળા હોવા જોઈએ. આ વસ્તુ સાચી છે, બરાબર. કે હોદ્દા ઉપર દૂર કરવાનો પ્રસ્તાવ હોય તો તમારે જે બહુમતી એમાં 2/3 હાજર રહી મતદાન કરતા હોય 2/3 બહુમતી જોશે, બરાબર. ઉચ્ચતમ ન્યાયાલયની કાર્યવાહી એ અંગ્રેજી અથવા તો હિન્દીમાં જ હાથ ધરવામાં આવશે. ઉચ્ચતમ ન્યાયાલય કીધું છે, બરાબર. ઉચ્ચતમ ન્યાયાલય, ઉચ્ચ ન્યાયાલય નહીં, બરાબર, હાઈકોર્ટ નહીં, બરાબર. તો આમાં શું કીધું છે કે ઉચ્ચતમ ન્યાયાલયની કાર્યવાહી છે અંગ્રેજી અથવા હિન્દીમાં. તો હિન્દીને કોઈ સ્થાન નથી, માત્ર ને માત્ર અંગ્રેજીમાં જ થાય છે, બરાબર. ચલો, હવે ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવી ચૂકેલી કોઈ પણ વ્યક્તિએ ભારતના ઉચ્ચતમ ન્યાયાલય સિવાયના કોઈ પણ ન્યાયાલય અથવા તો કોઈ પણ સત્તાધિકારી સમક્ષ કામકાજ કરી શકશે નહીં. આ કુલિંગ પીરિયડ આપવામાં આવે છે, બરાબર. એટલે થોડોક એને ટાઈમ આપવામાં આવે છે કે એ બીજે ક્યાંય છે કામકાજ કરી શકશે નહીં. પણ આ તમને એટલું બધું કઈ ના હોય તો એટલું તો તમને ખબર છે, આપણે જોતા હોઈએ મૂવીઝમાં જોતા હોય તો ઇંગ્લિશમાં જ કાર્યવાહી ચાલતી હોય. અત્યારે તમને ખબર છે કે કોર્ટ કચેરીના ધક્કા ખાતા હોય તો તમને ખ્યાલ હોય કે સુપ્રીમ કોર્ટમાં જે થાય છે એ અંગ્રેજીમાં થાય છે. અત્યારે તમને ખ્યાલ હોય કે ઘણા બધા રાજ્યોએ એમાં એમની પ્રાદેશિક ભાષાઓ પણ ઉમેરી દીધી છે, બરાબર. તો આમાં શું છે કે 3 છે, ખોટું છે. 3 અહીંયા છે, 3 અહીંયા પણ છે અને 3 અહીંયા પણ છે, બરાબર. તો આમાં શું થશે, 1 અને 2 છે એ સાચું છે. કે તમે 3 ખાલી છે કાઢી નાખો તો પણ તમને શું થશે કે તમને જવાબ છે મળી જશે, બરાબર. આમાં શું કહેવામાં આવ્યું છે કે ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવી ચૂકેલી કોઈ પણ વ્યક્તિએ ભારતના ઉચ્ચતમ ન્યાયાલય સિવાય કોઈ પણ ન્યાયાલય અથવા તો કોઈ પણ સત્તાધિકારી સમક્ષ કામકાજ કરી શકશે નહીં. પણ તમને ખ્યાલ હોય કે આપણે એડહોક ન્યાયાધીશોની નિમણૂક કરતા હોઈએ છીએ, બરાબર. એ બીજા બધા શું કહેવાય કે બોર્ડ હોય, ટ્રિબ્યુનલ્સ હોય, એના પણ શું થશે, પણ જ્યારે એ લોકો આ એમપીસ ને બનતા હોય છે ને, તમને ખબર છે કે એ રાજ્યસભામાં પછી બેકડોર એન્ટ્રી કરે છે, તો એ કરવાનું છે, પણ એના માટે કુલિંગ પીરિયડ આપીને કરવાનું છે, બરાબર. ચાલો, કુલિંગ પીરિયડ તમને ખ્યાલ હોય તો રંજન ગોગોઈ છે એ જ્યારે હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હતા ને પછી એમપી બની ગયા હતા ડાયરેક્ટ, બરાબર. તો ઘણો બધો વિવાદ રહ્યો હતો કે કુલિંગ પીરિયડ એટલે કે અમુક ટાઈમ માટે તમારે કામકાજ છે ઠપ કરી દેવાનું, છોડી દેવાનું, બરાબર. ચાલો, આમાં શું થશે, જવાબ આવશે 1 અને 2.
આ બધા જે ક્વેશ્ચન છે એ તમને સ્ટેટમેન્ટ વાળા હતા એટલા માટે કરીને તમને થોડાક ટફ લાગ્યા હશે, બરાબર, પણ ડરવાનું નથી, કેમ કે અત્યારે તમે કોઈ પણ ક્લાસ 3 ની એક્ઝામ આપતા હશો પણ હંમેશા ક્લાસ 3 માં તો નહીં રહો, બરાબર. હું આશા કરું છું કે તમે ક્લાસ 2 ક્લાસ 1 સુધી તમે પહોંચો. થોડાક છે ટ્રિકી થશે, થોડુંક ડિફિકલ્ટ થશે, પણ ડરવાનું નથી. અને તમને ખબર જ છે કે અત્યારે તાજેતરમાં હમણાં જે PSI ની એક્ઝામ ગઈ તો એના જે ક્વેશ્ચન છે એ પણ આપણે સોલ્વ કરશું, બરાબર. તો તમારે બધાએ મારી સાથે જોડાયેલું રહેવાનું છે. આશા રાખું છું કે તમને અત્યાર સુધીના જે બધા ક્વેશ્ચન છે સમજમાં આવ્યા હશે. કંઈ પણ હોય તો તમે મને કમેન્ટ કરો. અને મેં જે કીધું એ કે બધા ક્વેશ્ચન છે તમારે પહેલા જવાબ આપવાના છે અને પછી તમારે જવાબ જોવાનો છે, બરાબર. તો એનાથી તમારું કોન્ફિડન્સ વધશે. ચાલો નેક્સ્ટ પાર્ટ માટે મારી સાથે જોડાયેલો. થેન્ક યુ સો મચ.